ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો બાબતે આંદોલન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગતરોજ સતત ચોથી ટર્મ માટે પ્રમુખ પદને વરેલા દિગ્વિજયસિંહ જાડેજા તથા નવનિયુક્ત મહામંત્રી જયમીન પટેલ સહિત રાજ્ય સંઘના હોદ્દેદારોએ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને આવેદનપત્ર રજૂ કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય સંઘની ટીમ સાથે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે સદર આવેદનમાં 1/4/2005 પહેલાના શિક્ષકોને સમાધાન મુજબ જૂની પેન્શન યોજના મુજબ પત્ર કરવા તેમજ 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા, વિધાનસભા ચૂંટણી 2022 પહેલાના સમાધાન અંગેનો પત્ર જારી કરવા, બદલી કેમ્પોનો કાર્યક્રમ જાહેર કરવા ઉપરાંત જ્ઞાન સહાયકની મુદત પૂર્ણ થયે કરાર રિન્યૂ કરવા બાબતે નમ્ર રજૂઆત કરવામાં આવેલ છે. તેમણે આ બાબતે આવનારા દિવસોમાં સરકાર હકારાત્મક દિશામાં યોગ્ય નિર્ણય લેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.